બાળકોને હાથમાં મોબાઈલ આપતા પહેલા થઈ જજો સાવધાન। વધુ એક કિસ્સો જે સામે આવ્યો છે, ચોંકાવનારી ઘટના સામે આવી છે। બાળકોને મોબાઈલ આપતા પહેલા સાવધાન થવાની જરૂર છે। સુરતના પાંડેસરામાં બની છે ચોંકાવનારી ઘટના। સુરતના પાંડેસરામાં રીલ જોવાના ઝઘડાની અંદર બાળકે આત્મહત્યા કરી લીધી છે। ચોંકાવનારી ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે। ભાઈ સાથેના ઝઘડામાં બાળકે આત્મહત્યા કરી લીધી। રીલ જોવાના ઝઘડામાં 10 વર્ષીય બાળકે આત્મહત્યા કરી લીધી છે। ભાઈ સાથે રીલ જોવા માટે ઝઘડો કર્યો અને ત્યારબાદ બાળકે આત્મહત્યા કરી લીધી। યશ ગુપ્તા નામના 10 વર્ષીય બાળકે આત્મહત્યા કરી લીધી છે। સુરતના પાંડેસરાની અંદર આ બનાવ બન્યો છે। બાળકોને મોબાઈલ આપતા પહેલા સાવધાન થઈ જજો। આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે સમાજ માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે। સુરતના પાંડેસરા વિસ્તારનો આ કિસ્સો, રીલ જોવાના ઝઘડામાં 10 વર્ષીય બાળકે આત્મહત્યા કરી લીધી। બાળકનો તેના ભાઈ સાથે ઝઘડો થયો હતો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, કેવી રીતે આ બાળકે આત્મહત્યા કરી લીધી? જી બિલકુલ, વાલીઓ માટે ચોંકાવનારી ઘટના કહી શકાય। આ પ્રમાણે જે બાળક છે એ મોબાઈલ જોવાને લઈને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે। માતા પિતા માટે લાલબત્તી સમાન કહી શકાય એ પ્રમાણેની ઘટના બની છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આ રીતે ઘટના બની છે, ત્યારે બે ભાઈઓ મોબાઈલમાં રીલ જોવા બાબતે લડી રહ્યા હતા। એ બાબતને લઈને માતા પિતાએ ઠપકો આપતા જે એક ભાઈ છે એ એક અલગ રૂમમાં જતો રહ્યો હતો અને ત્યારબાદ તેણે ગળો ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે એ પ્રમાણેની માહિતી મળી હતી। જો કે બાળકને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યા હતા। આમ પ્રમાણે મોબાઈલની અંદર રીલ જોવાની જે ઘેલછા ઉભી થઈ છે એ ક્યાંક ને ક્યાંક બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે અને આમાં વાલીઓએ ખાસ કરીને ડોક્ટરોનો સંપર્ક કરવો જોઈએ। જે રીતે બાળક છે એ મોબાઈલ રીલ જોવા બાબતે લડતા હોય છે અને પોતાના ભાઈ સાથે મોબાઈલ રીલ જોવા બાબતે લડ્યા હતા અને રીલ જોતી વેળાએ બંને ભાઈઓ છે એકબીજા સાથે લડ્યા પણ હતા, જેમાં 10 વર્ષીય નાનો ભાઈ છે યશ ગુપ્તા, તેને માથું લાગી આવ્યું હતું અને તે બાજુના રૂમમાં જઈને આપઘાત કરી લીધો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જોકે સમગ્ર ઘટના બાબતે પાંડેસરા પોલીસે અકસ્માત નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।